નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેન્દ્ર પટેલ અને આપ જોઈ રહ્યા છો ધોરણ 12 સમાજશાસ્ત્રનો ચેપ્ટર નંબર 4 નો પાઠ 4। અગાઉ આપણે 1 થી 3 ભાગ જોયા છે ચેપ્ટર નંબર 4 ના, અને આજે આપણે જોઈ રહ્યા છીએ ભાગ 4 પાઠ 4। અગાઉના આપણે 3 પાઠમાં સ્ત્રી સશક્તિકરણના ચેપ્ટરમાં આપણે જે મુદ્દા જોયા એની વાત કરું તો ફર્સ્ટ ભાગમાં આપણે સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા, એના લક્ષણો અને એનું મહત્વની આપણે વાત કરી। પછી ભાગ 2 માં આપણે સ્ત્રી સશક્તિકરણ માટેની સરકારના જે કાર્યક્રમો હતા એ કાર્યક્રમો જોયા આપણે, આર્થિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી। ત્યારબાદ પાઠ 3 ભાગ 3 માં આપણે સ્ત્રી સશક્તિકરણ માટેની કલ્યાણકારી યોજનાઓ વિશે વાત કરી। જે 5 કલ્યાણકારી યોજનાઓ છે: આર્થિક, શૈક્ષણિક, રાજકીય આર્થિક, શૈક્ષણિક, સામાજિક, આરોગ્યલક્ષી અને રમતગમત ક્ષેત્ર, આ 5 ક્ષેત્રની યોજનાઓ આપણે જોઈ। ત્યારબાદ આપણે પાઠ 4 જોવાના છે આજે, જે આ પ્રકરણનો છેલ્લો મુદ્દો છે એ છે સ્ત્રીઓ અને કાયદાઓ। અત્યાર સુધી આપણે જે વાત કરી સ્ત્રી સશક્તિકરણ માટેની, એની અંદર આપણે જોયું કે સ્ત્રીઓને સશક્તિકરણ કરવા માટે સરકારે વિવિધ પ્રકારના પગલાઓ હાથ ધર્યા છે, વિવિધ પ્રકારની યોજનાઓ હાથ ધરી છે, વિવિધ કલ્યાણકારી કાર્યક્રમો હાથ ધર્યા છે। તેમ છતાં પણ પૂરેપૂરું ઇમ્પ્રુવમેન્ટ જોવા નથી મળતું। એટલા માટે સરકારે ચુસ્તપણે એનું પાલન થાય, કડક રીતે લોકો એનો અમલ કરે, એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને સ્ત્રીઓ માટે, એના રક્ષણ માટે, એના કલ્યાણ માટે, એને અમુક બંધારણીય અધિકારો માટે એને અમુક કાયદાઓ આપ્યા છે કે જેના થકી લોકોના અંદર એ સ્ત્રીઓ ઉપર જો કોઈ શોષણ કે અત્યાચાર થાય તો તેનાથી એ લોકોની અંદર એક ડર અથવા તો એક બીક રહેશે કે જો સ્ત્રીઓ ઉપર આપણે આ પ્રકારનો અત્યાચાર અથવા તો શોષણ કરીશું તો આપણને આ પ્રકારનો કાયદેસર રીતે ગુનો લાગશે અને આપણે દંડ ભોગવવો પડશે। તો સરકારે એમના રક્ષણ માટે, એમના કલ્યાણ માટે અને એમના બંધારણીય અધિકારો માટે વિવિધ પ્રકારના કાયદાઓ આવેલા છે। મહત્વના અહીંયા 3 સ્ત્રીઓ અને કાયદાઓનો જે મુદ્દો છે એમાં આપણે જોઈએ 3 પ્રકારના કાયદાઓ એમને આપ્યા છે। પહેલો છે સ્ત્રીઓના બંધારણીય અધિકારો। આનો પરીક્ષામાં સ્પેસિફિક 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે સ્ત્રી સશક્તિકરણ માટે સ્ત્રીઓના બંધારણીય અધિકારોની ચર્ચા કરો, મુદ્દાસર ચર્ચા કરો। તો આપણે આ 3 માર્કનો પ્રશ્ન આટલું જ લખવાનું છે, સીધા 3 માર્ક મળી જાય। એ સિવાય 3 માર્કનો પ્રશ્ન આપણે પૂછાય સ્ત્રીઓના રક્ષણ પૂરા પાડતા કાયદાઓની ચર્ચા કરો, મુદ્દાસર। તો આપણે આ કાયદાઓની ચર્ચા કરવાની છે, લખી લીધી। પછી છે ત્રીજું એના કાયદાઓ સ્ત્રીઓના કલ્યાણકારી કાયદાઓ। એ પણ અહીંયા આપણને યર સાથે આપણે એનો કાયદો યાદ રાખવાનો છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જો આ 3 આપણે ચાર્ટ યાદ કરી લઈએ તો આપણને 3 માર્કનો પ્રશ્ન ગમે ત્યાંથી પૂછાય તો આપણે એને ઇઝીલી લખી શકીએ। તો આપણે જોઈએ હવે 3 મુદ્દાને અલગ અલગ રીતે સમજી લઈએ। પહેલો છે સ્ત્રીઓના બંધારણીય અધિકારો। પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે, વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે, એટલે આ મહત્વનો મુદ્દો છે કે એની અંદર આપણે બીજું કશું નથી લખવાના, જે લખી એટલું લખી દેશો તો પણ તમને 3 માંથી 3 માર્ક મળી જશે। તો અહીંયા ફર્સ્ટ મુદ્દાની ચર્ચા કરીએ કે સ્ત્રીઓના બંધારણીય અધિકારો કયા કયા છે। સ્ત્રીઓને બંધારણમાં પુરુષના સમકક્ષ ગણવામાં આવી છે, એને સમાન અધિકાર, સમાન દરજ્જો આપવામાં આવેલો છે। તો એ પુરુષના સમકક્ષ એને ગણીને અને સમાન દરજ્જો આપે છે, તેમાં કયા કયા અધિકારો આપ્યા છે, કયા બંધારણીય હક્કો આપ્યા છે એની આપણે ટૂંકમાં વાત કરી લઈએ। તો એના વિવિધ પ્રકારના અધિકારો આપ્યા છે, જેમાં જોઈ શકાય છે કે જીવન જીવવાનો અધિકાર, જેમ આપણે પુરુષ સ્વતંત્ર રીતે જીવન જીવે છે, સ્વતંત્ર રીતે પ્રવૃત્તિ કરે છે, કોઈ પણ રીતે ગમે ત્યાં ફરે છે, ભરે છે, તો એવી જ રીતે સ્ત્રીને પણ સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર છે। કેમ પુરુષ સ્વતંત્ર રીતે જીવી શકે, સ્ત્રીને સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર નથી? તો બંધારણીય રીતે એની પણ સ્વતંત્ર રીતે મુક્તપણે પોતાની જે પણ કઈ ઈચ્છા છે પૂરી કરવાનો એનો અધિકાર છે। તો આ પહેલો જીવન જીવવાનો અધિકાર। પછી પુખ્ત વયે લગ્ન કરવાનો અધિકાર છે સ્ત્રીને। આપણા સમાજની અંદર સ્ત્રીને દબાવવામાં આવે છે કે ભાઈ તારે આ વ્યક્તિ સાથે સંબંધ થઈ ગયો છે, લગ્ન કરી લેવાના છે, અથવા તો અમુક વખતે નાની ઉંમરે પણ એને લગ્ન કરાવી દેવામાં આવે છે, બાળ લગ્ન। તો સમાજમાં એ દૂષણને દૂર કરવા માટે એક અધિકાર આપેલો છે પુખ્ત વયને। આપણે બધા જાણીએ છીએ કે પુરુષો માટે 21 અને સ્ત્રીઓ મહિલાઓ માટે 18 વર્ષ નક્કી કરેલા છે। તો આ જે
પુખ્ત વય છે એના પહેલા એને જો કોઈ લગ્ન કરાવે તો એ રોકી શકે છે, અથવા તો એને પુખ્ત વયે લગ્ન કરતા કોઈ અટકાવે તો પણ એ કહી શકે છે કે હું પુખ્ત વયની છું અને મારી ઈચ્છાથી હું લગ્ન કરું છું, તો એ પણ એને સ્વતંત્રતા અધિકાર આપેલો છે. સ્વપસંદગીથી લગ્ન કરી શકે છે. જો કોઈ સ્ત્રી કોઈ પુરુષને પસંદ કરે છે તો એને કોઈ પણ પ્રકારના રોકટોક વગર જો એની ઉંમર થઈ જાય છે પુખ્ત વય, તો એ સ્વતંત્ર રીતે પોતાના જીવનસાથીની પસંદગી કરી શકે છે. તો આપણે એને એક અધિકાર આપેલો છે. સમાજમાં મોટાભાગના લોકો મહિલાઓ પર જબરજસ્તીથી એના લગ્ન કરાવીને એને વળાઈ દે છે. તો એ સ્ત્રીઓ પોતાના માન સન્માન અને પિતાની ઇજ્જતના ખાતર એમને આખી જિંદગી મુસીબત સહન કરે છે અને ત્યાં એ જે ઘરમાં જાય છે ત્યાં એને ખૂબ જ ન ગમતું હોવા છતાં પણ એને પોતાનું જીવન ત્યાં શોષિત બનીને સહન કરવું પડે છે. એટલા માટે એને પુખ્ત વયે સ્વતંત્ર રીતે સ્વપસંદગીથી એનું જીવન જ્યાં ગમે છે ત્યાં એ લગ્ન કરી શકે છે. એક બંધારણીય અધિકાર છે. અને બીજો છૂટાછેડા મેળવવાનો પણ અધિકાર છે. જો કોઈ વ્યક્તિ સાથે એની બંધબેસતું ના હોય, એ વ્યક્તિ પસંદ નથી, ત્યાં એના ઘરમાં એને શોષણ કરવામાં આવતું હોય, તો એ સ્ત્રી એ પુરુષથી છૂટાછેડા લઈ શકે છે. એ પણ એને એક અધિકાર આપેલો છે. પછી પુનર્લગ્ન કરવાનું કોઈ મહિલા જો વિધવા થઈ જાય છે નાની ઉંમરે તો આપણા સમાજમાં સતી કરી દેવામાં આવતી હતી એ મહિલાને, અથવા તો એને આખી જિંદગી ચાર કોટડીમાં બંધ કરીને રાખવામાં આવતી હતી, વિધવા છે, અપશકુન એનો થાય છે એનો. તો આવી જે માનસિકતા સમાજમાં છે એ માનસિકતાને દૂર કરવા માટે બંધારણીય અધિકાર એને આપેલો છે કે એ મહિલા જો એના અમુક સમય પછી એની મરજીથી પુનઃલગ્ન કરી શકે છે. તો એ પણ એક અધિકાર છે. પછી જે મહિલા હોય છે એને પરિવારમાંથી એને તરછોડી મૂકવામાં આવે છે, અમુક વખત એના ઉપર શોષણ કરવામાં આવે છે, તે મહિલાને પોતાના પતિ અથવા એના પિતાની જે પણ મિલકત કે વારસો છે એમાંથી પણ અધિકાર મેળવવાનો એનો રહેલો છે, હિસ્સો મેળવવાનો અધિકાર. એ પોતાના પતિ કે પિતાના જે પણ મિલકત વારસો છે એમાંથી પોતાનો હિસ્સો મેળવવાનો એનો અધિકાર રહેલો છે. પછી ભરણપોષણ મેળવવાનો અધિકાર રહેલો છે. કદાચ કોઈ પુરુષ સ્ત્રીને કાઢી મૂકે છે તો સ્ત્રીએ પોતાનું બાળક લઈને એકલા નોકરી નથી તો કેવી રીતે ભરણપોષણ કરવું, તો એ પુરુષ પાસે ભરણપોષણનો દાવો કરીને એના પાસેથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ભરણપોષણ મેળવી શકે છે. એ પણ એક અધિકાર આપેલો છે. પછી એ સ્ત્રીને જો કદાચ કોઈ કોર્ટ કચેરીમાં કેસ કરવાનો થાય તો એ મહિલાને નિશ્ચિતપણે કાનૂની સહાય મેળવવાનો પણ એને બંધારણીય અધિકાર આપેલો છે. સ્પેશિયલ કોર્ટ છે એમના માટે. પછી શોષણાત્મક પ્રથાઓ સામે રક્ષણ મેળવવાનું, એમના ઉપર અત્યાચાર કરવામાં આવતી વિવિધ શોષણાત્મક પ્રથાઓ જેને આપણે જોઈ શકાય છે, બાળ લગ્ન, સતી પ્રથા, વિધવા પુનર્લગ્ન પર પ્રતિબંધ, બાળકીને દૂધ પીતી કરવી, આવી જે સમાજના દૂષણો છે તો એ દૂષણો સામે એને રક્ષણ આપવા માટેના પણ કાયદાઓ સરકારે આપેલા છે. એ સિવાય મહિલાને શિક્ષણ મેળવવા માટે, વ્યવસાય રોજગાર કરવા માટે પણ સરકારે સ્પેસિફિક એના માટેનું અનામત મહિલા અનામત આપેલું છે, જે અનામત દ્વારા મહિલા પોતાની જે પણ પ્રતિનિધિત્વ કરવું છે એનું એ ત્યાં કરી શકે છે. તો આ પ્રકારે મહિલાઓના બંધારણીય અધિકારો આપણે જોયા, જે આપણે પરીક્ષામાં જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આપણે આટલા મુદ્દા એમાં લખીશું તો સીધા આપણને 3 માર્ક મળી જશે. તો આ આપણા બંધારણીય અધિકારોનો મુદ્દો થયો. બીજો આવે છે સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓ. આપણને ચોપડીમાં આપણા પુસ્તકમાં આપેલા છે રક્ષણ પૂરા પાડતા કાયદાઓ, ટેબલ આપેલું છે અને એની સામે એ કાયદાનો હેતુ આપ્યો છે. શા માટે આ કાયદો બનાવ્યો છે તે તો આપણે કાયદો હેતુ તો આપણે આના પરથી ખબર પડી જશે કે શા માટે છે. જો અહીં નોંધ જોઈ શકાય છે કે 1956નો અનૈતિક વેપાર અટકાયત કાનૂન, જે મહિલાઓ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય છે, દેહ વેપાર થાય છે, તો એ જાતીય પ્રતાપણી થાય છે, એમાંથી મુક્તિ મેળવવા માટે સરકારે એક મહિલાઓના રક્ષણના સંદર્ભમાં અનૈતિક વેપાર અટકાયત કાનૂન 1956માં બનાવેલો છે, જે એમની રક્ષા કરે છે. પછી છે 1961માં દહેજ પ્રતિબંધક કાનૂન. આપણે બધાએ ખબર છે કે સમાજમાં સૌથી મોટું દૂષણ છે કે જે પણ મહિલાને લગ્ન જ્યારે થાય છે ત્યારે એને પિતાને ખૂબ જ મોટા પ્રમાણમાં એને દહેજ આપવું પડે છે. તો સરકારે 1961માં દહેજના વિરોધમાં પ્રતિબંધક કાનૂન બનાવેલો છે. જો કોઈ દહેજ માંગે તો એને કાયદેસર રીતે ગુનો ગણી અને એને જેલની સજા થાય છે. તો આ 1961નો દહેજ પ્રતિબંધક કાયદો એ દહેજ સામે એક પ્રતિબંધ મૂકતો કાયદો છે. હેતુ એ છે. 71માં ગર્ભપાતને લગતો કાયદો, 1971માં જે આપણે ભ્રૂણ હત્યા કરી દેવામાં આવે છે એ વિરુદ્ધમાં એના ગર્ભપાતનો લગતો કાયદો સરકારે બનાવેલો છે કે કોઈ પણ મહિલા એના ગેર
કાનૂની રીતે એનું જે ગર્ભ છે એ પડાવી શકે નહીં, તો એ ગર્ભપાતના વિરુદ્ધમાં 1971 નો બનેલો કાયદો એનું રક્ષણ કરે છે. પછી જે 1986 માં બનેલો વિભક્ત પ્રદર્શન પ્રતિબંધક કાનૂન. વિભક્ત પ્રદર્શન એટલે કોઈ પણ મહિલાને જાહેરમાં કોઈ ઉતારી નહીં પાડી શકે, જાહેરમાં એને બદતમીજી નહીં કરી શકે, જાહેરમાં એને છેડતી ના કરી શકે. તો એ વિભક્ત વર્તન એના ઉપર કોઈ કરે તેના સામે 1986 નો કાયદો એ લાગે છે અને રક્ષણ પૂરું પાડે છે. ત્યારબાદ 1987 માં સતી પ્રતિબંધક કાનૂન. આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે 1829 માં બ્રહ્મ સમાજની આપણે વાત કરતા હતા, ખ્યાલ હશે બધાને કે રાજારામ મોહન રાય એમને જ્યારે એમના ભાભીનું મૃત્યુ થાય છે ત્યારે એમના ભાઈનું મૃત્યુ થાય છે ત્યારે એમની ભાભીને એના ભાઈના પિતા ઉપર ટંગાઈ દેવામાં આવે છે. આ દ્રશ્ય જ્યારે જુએ છે ત્યારે એને એમ થાય છે કે ખરેખર સમાજનું આટલું મોટું દૂષણ તો બહુ ભયાનક સ્વરૂપ કહી શકાય. અને એ દિવસે એ પ્રણ કરે છે કે સમાજમાંથી દૂષણ દૂર કરીશ અને સમાજમાં રહેલી આ સતી પ્રથાની જે દૂષણ હતું એ 1829 માં એને નાબૂદ કર્યું હતું. અને એ 1829 જે બનેલો હતો પ્રતિબંધક કાનૂન અથવા તો જે બનાવેલો હતો બ્રહ્મ સમાજનો એને એ રદ કરી અને સરકારે 1887 માં નવો સતી પ્રતિબંધક કાનૂન એ બહાર પાડ્યો કે જે આ પ્રકારના દૂષણ સામે રક્ષણ પૂરું પાડે છે. પછી 2005 માં બનેલો કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન, જેને ઇંગ્લિશમાં કહેવું તો ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ કહેવાય છે. જે પરિવારમાં જે સ્ત્રી લગ્ન કરીને જાય છે ત્યાં એના પરિવારના સભ્યો દ્વારા જો એનું શોષણ થતું હોય, એના પતિ દ્વારા, એના જેઠ દ્વારા, એની સાસુ દ્વારા, એના સસરા દ્વારા, અને એને જો વારંવાર ત્યાં પરિવારમાં એને ટોર્ચર કરવામાં આવતી હોય, મારવામાં આવતી હોય, તો એ મહિલા એ પરિવારના સભ્યો સામે ઘરેલું હિંસાનો કાયદો લગાવીને એને જેલમાં મોકલી શકે છે. તો આ કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન 2005 માં એ મહિલાઓના રક્ષણ માટે એક મહત્વનો કાયદો અમલમાં આવ્યો છે. ત્યારબાદ 2013 માં જે કાયદો આવ્યો એ છે જે મહિલાઓ કામે જાય છે ફેક્ટરીમાં અથવા તો કોઈ પણ ઉદ્યોગ ધંધામાં કામે જતી હોય અને ત્યાં એમની સાથે જો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થતું હોય, ફિઝિકલ હેરેસમેન્ટ થતું હોય, તો એ કામના સ્થળે જાતીય સતામણીના વિરુદ્ધમાં 2013 નો જાતીય સતામણીના વિરુદ્ધમાં પ્રતિબંધક કાનૂન સરકારે અમલમાં મૂક્યો છે કે જેના થકી એ સ્ત્રી એ પોતાનું રક્ષણ પ્રાપ્ત કરી શકે છે. તો આ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સ્ત્રીઓને રક્ષણ પૂરા પાડતા કાયદા જે છે એ આ 5 કાયદાઓ આપણે યાદ રાખવાના છે અને એનો જે હેતુ છે એ પણ આપણે વાત કરી. તો આપણે 3 માર્કના પ્રશ્નો પૂછાય તો આપણે સારી રીતે એને લખી શકીએ. પછી આવે છે નેક્સ્ટ સ્ત્રી કલ્યાણકારી કાયદા અથવા તો સ્ત્રીના કલ્યાણલક્ષી કાયદા. સ્ત્રીને રક્ષણ તો પૂરું પાડે, એનું કલ્યાણ માટે પણ એને કંઈક સહાય માટે, એને ત્યાં સિક્યુરિટી માટે પણ સરકારે અમુક કાયદાઓની રચના કરી છે કે જે ખૂબ જ મહત્વનું છે. પહેલા 1948 નો ફેક્ટરી એક્ટ સીધી કે જે મહિલાઓ કામે જાય છે ઉદ્યોગ ધંધામાં, ફેક્ટરીમાં, તો ત્યાં એને એની સાથે એનું શોષણ ના થવું જોઈએ. એ પછી આર્થિક પણ હોઈ શકે અને ફિઝિકલી પણ હોઈ શકે. તો એ શોષણને અટકાવવા માટે ફેક્ટરી એક્ટ ઘડવામાં આવ્યો હતો 1948 માં કે જેનું મુખ્ય ઉદ્દેશ એ જ રહેલો છે કે જે મહિલાઓ કામે જાય છે તો એને કામના સ્થળે એની સલામતી મળે છે કે નથી મળતી, એનું બાળક લઈને કામે જાય છે તો ત્યાં એના બાળક માટે કોઈ આગળની વ્યવસ્થા છે કે નથી, આવી રીતે એને કામના સ્થળે સિક્યુરિટી આપવાનો જે કાયદો છે એ ફેક્ટરી એક્ટ રહેલો છે. ત્યારબાદ 1948 માં કામદાર વીમા કાનૂન, કામદાર રાજ્ય વીમા કાનૂન કે જે મહિલાઓ કામે જાય છે તો એ મહિલાઓને કોઈ અકસ્માત થઈ જાય છે, કોઈ બીમારી આવી જાય છે, તો આવા સમય દ્વારા એમનું રક્ષણ કવચ પૂરું પાડતા આ સરકારે કાયદો પાડ્યો છે કે કામદારોનું વીમા કવચ પૂરું પાડે છે, જેથી એમને કંઈ થાય તો એમના પરિવારના સભ્યોને એક આર્થિક સહાય મળી રહે, જેથી કરીને એમને એક કટોકટીમાં મદદરૂપ બને. તો આ એક મહત્વનો કાયદો કામદાર કાનૂન છે. પછી જે 1966 માં બીડી અને સિગારેટ કાનૂન. તો બીડી અને સિગારેટ કાનૂન સરકારે કેમ લાવ્યા? તો જે ફેક્ટરીઓ પહેલા બીડી અને સિગરેટનું જે ઉત્પાદન કરતી હતી, બનાવતી હતી, એમાં ખાસ કરીને મહિલાઓ હતી અને એ મહિલાઓને રાત્રિ રોકાણ કરીને કામ કરાવવામાં આવતું હતું. તો એ રાત્રિ રોકાણ દરમિયાન એ મહિલાઓ પર શારીરિક રીતે સતામણી થવાના ચાન્સ રહેતા હતા, એને કોઈને કોઈ રીતે હેરાનગતિ રહેતી હતી. તો એવા સમયમાં એ મહિલાઓ પર ખૂબ જ અત્યાચાર થતા હતા. તો આ જે બીડી અને સિગારેટ કાનૂન જે આવ્યો એ વખતે જે રાત્રિ રોકાણ કરીને જે મહિલાઓને કામ કરાવવામાં આવતું હતું તેને અટકાવવા માટે 1966 નો એક કાનૂન પૂરો પાડવામાં આવેલો હતો. ત્યાર પછીનો એક કાનૂન છે 1973
તેમાં સમાન વેતનદારો કે જેમ પુરુષ કામ કરે છે કોઈ પણ જગ્યાએ એવી જ રીતે મહિલા પણ એટલા જ કલાકો કામ કરે છે, તો મહિલા અને પુરુષના વેતનમાં કેમ ભેદ હોવો જોઈએ? જો પુરુષને જેટલું જ કામ મહિલા કરી શકતી હોય તો મહિલાને પણ એટલો જ અધિકાર છે કે એને પણ પુરુષના સમકક્ષ વેતન મળે, એને વળતર મળે. તો એ પુરુષના જેટલું જ વેતન મેળવવા માટે સરકારે એને રક્ષણાત્મક અને કલ્યાણ માટે તેનો સમાન વેતન ધારો લાગુ પાડ્યો છે, જેના થકી એ સ્ત્રી એનો પોતાનો અધિકાર, એનો જે પગાર છે એ પ્રાપ્ત કરી શકે છે. કોઈ પણ ઉદ્યોગ ધંધામાં કોઈ એનો જે પણ માલિક છે એ મહિલાને પુરુષ કરતા ઓછો પગાર આપી શકે નહીં. તો આ સમાન વેતન ધારણા માટે લાગુ પાડ્યો છે. પછી તે 1984માં કૌટુંબિક અદાલત કાનૂન. કૌટુંબિક અદાલત કાનૂનનો ખૂબ 84નો જે બન્યો કાયદો એનો મુખ્ય ઉદ્દેશ શું હતો કે જે મહિલાઓ પર અત્યાચાર અથવા શોષણ થયું હોય અને એ મહિલાઓને રક્ષણ માટે અથવા એના જે અન્યાય થયો છે એના સામે કેસ કરે છે, ત્યારે કેસ કરે છે ત્યારે એ કેસ ત્યાં જ ઝૂલતા હોય છે. એટલે કેમ કહેવાય કે ત્યાં એ ફાઇલો ત્યાં જ પડી જાય છે, એનું કોઈ પણ ઝડપી નિરાકરણ આવતું નથી. તો આ જે કાયદો બનાવ્યો 84માં એનો મુખ્ય ઉદ્દેશ કે જે પણ સ્ત્રીઓના સામેના અથવા તો સ્ત્રીએ જે કોઈ વ્યક્તિ સામે જે કોઈ કર્યો છે એફઆઈઆર કરે તો એનો ઝડપી નિરાકરણ લાવવા માટે આ કાનૂન એમના માટે સ્પેસિફિક બનાવવામાં આવ્યો છે, અથવા સ્પેસિફિક મહિલાઓના રક્ષણ માટે, બાળ રક્ષણ માટે કૌટુંબિક અદાલતની રચના કરવામાં આવી છે કે જે તાત્કાલિક એમના કેસનું નિરાકરણ કરે. અને પછી એના પછી બીજો છે 1987નો કાનૂની સહાય કાનૂન કે જે લીગલી એમની કોઈ સપોર્ટ છે, જેમ કે કોઈ નબળી અને શોષિત મહિલાઓ છે, નબળા વર્ગની પછાત મહિલાઓ છે, તો એમને કંઈ પણ એમના સામે અથવા એમના ઉપર અત્યાચાર થયો તે કોની પાસે જઈને રક્ષણ પ્રાપ્ત કરે, કોની પાસે જઈને એમનો કેસ દર્જ કરાવે. તો સ્પેસિફિક એમના માટેની અદાલતો પણ છે અને એમને જે પણ કાનૂની સહાયની જરૂર છે, વકીલની જરૂર છે, તો એના માટે સરકારે સ્પેસિફિક એમના સરકારી વકીલોની વ્યવસ્થા કરી આપવામાં આવી છે કે જે નિઃશુલ્ક એમનો કેસ લડે છે અને એમને ન્યાય આપવામાં આવે છે. આ એક મહત્વનો તેમના માટે કલ્યાણકારી કાનૂન કરવામાં આવે છે. અને છેલ્લો છે 1990માં બનેલું મહિલા રાષ્ટ્રીય પંચ, જે આપણે જ્યારે વાત કરતા હતા કલ્યાણકારી અને યોજનાઓની, એમાં પણ આપણે વાત કરી હતી કે મહિલાઓના સશક્તિકરણ માટે સરકારે 1990માં રાષ્ટ્રીય પંચની રચના કરી હતી, મહિલા રાષ્ટ્રીય પંચની, કે જેના થકી મહિલાઓ માટેની વિવિધ યોજનાઓ, વિવિધ કાર્યક્રમોનો અમલ સરકારે બહાર પાડ્યો હતો. તો આ પણ એક મહત્વનું એમના માટેનું પંચની રચના થઈ એક ગણવામાં આવે છે. અહીંયા આ જે મુદ્દા છે એમાં મોટાભાગે પરીક્ષામાં એક માર્કના પ્રશ્નો પૂછાય છે. મહિલા રાષ્ટ્રીય પંચની રચના ક્યારે થઈ, ફેક્ટરી એક્ટ ક્યારે લાગુ પાડવામાં આવ્યો, સમાન વેતન ધારો ક્યારે લાગુ પાડવામાં આવ્યો, તો એ રીતે પણ આપણે યાદ રાખી શકીએ. અને સ્ત્રી કલ્યાણકારી કાયદાઓની ચર્ચા કરો એવો પ્રશ્ન પૂછાય તો પણ આપણે એ મુદ્દા લખીને અને આપણે એક લાઈનમાં સમજાવી શકીએ. તો ઓવરઓલ આપણે અહીંયા જે વાત કરી આજના વિડીયોમાં, આજના ક્લાસમાં, એ સ્ત્રીઓ અને એમના રક્ષણાત્મક, એમના કલ્યાણકારી અને એમના બંધારણીય અધિકારોની આપણે વાત કરી છે. અને આ રીતે આપણે આ જે મુદ્દો છે આજનો એ અહીંયા કમ્પ્લીટ થાય છે. અને આપે આ મુદ્દાને સમજવા માટે આપ વારંવાર આ વિડીયો અને પુસ્તકમાં વાંચશો તો તમને સારી સમજણ મળી જશે. અને અહીંયા આપણે આ જે ચેપ્ટર 4 છે સ્ત્રી સશક્તિકરણ વાળું, એ ચેપ્ટર 4 આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું છે. અને હવે પછી આપણે નેક્સ્ટ જે વાત કરીશું એ આગલા ચેપ્ટરની એ આગલા વિડીયોમાં આવશે, જે ફરીવાર આપણે મળીશું. તો આપ સૌ જો નવા યુઝર છો તો આપ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને નેક્સ્ટ મારા જે પણ ચેપ્ટર વાઇઝ વિડીયો જે આવશે એ તમને તમારા નોટિફિકેશન પર મળી જશે. તો ઝડપથી આપ મારી ડિસ્કશન ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને અગાઉ આપણે ફરીવાર મળીશું નવા ચેપ્ટર, નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી નમસ્કાર.